જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું કેરીનો મુરબો. તો ચાલો બનાવીએ. કેરીનો મુરબો બનાવવા માટે મેં કેરી લીધી છે અને વજનમાં 800 ગ્રામ કેરી હશે. 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 500 ગ્રામથી 600 ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે. કેરી મેં સરસ ધોઈને લૂછીને લીધી છે. હવે આપણે આવી રીતે ચારે કેરીમાંથી બીટિયા કાઢી લેશું. આપણે ડીટિયા કાઢી લીધા છે. હવે આપણે છાલ ઉખેડી લેશું કેરીની. આ કેરીનો મુરબો આપણે ખમણીને નથી બનાવવાનો, આપણે નાના નાના પીસ કરીને બનાવશું. ખમણીની તો આપણે બનાવતા જ હોય છે. આજે આપણે નાના નાના પીસ કરીને બનાવશું. આપણે છાલ ઉખેડીને તૈયાર કરી લીધા છે. હવે આવી રીતે આપણે ચીરું કરીને નાના નાના પીસ કરી લેશું. બધી કેરીની પહેલા આવી રીતે આપણે ચીરું કરી લેશું અને ગોઠલી આપણે અલગ કાઢી લેશું. કેરી એકદમ કડક છે. કડક કેરી લેવાનું જ પસંદ કરશું આપણે. આપણે કેરીની ચીરું કરી લીધું છે. ગોઠલા આપણે અલગથી કાઢી લીધા છે. આપણે ગોઠલા છે એ સાઈડમાં રાખી દઈશું. આવી રીતે હવે આપણે નાના નાના પીસ કરી લેશું. બધી કેરીને આપણે ચીરું કરી છે આવી રીતે નાના નાના પીસ કરતા જાઉં. કેરીનો મુરબો તો બધાને ભાવતો જ હશે. કેરીની સિઝન ચાલુ થાય એટલે આપણે નાની નાની કેરી આવતી હોય ત્યાં જ આપણે તૈયાર તાજો તાજો ખાવાનો મુરબો બનાવી લઈએ. નાના બાળકોને તો ખૂબ જ ભાવે મુરબો. આવી રીતે આપણે પતલા પતલા પીસ કરશું એટલે આપણે ખાંડમાં એકદમ એકરસ થઈ જાય. આપણે ચાસણી લઈને કટકીનો મુરબો નહીં બનાવી, આપણે તડકા છાયાનો બનાવશું. આપણે પીસ કરીને તૈયાર કરી લીધા છે. આપણે તપેલીમાં લઈ લેશું. આપણે 1 ચમચી હળદર લીધી છે એ એડ કરી દઈશું. 1 ચમચી આપણે મીઠું લીધું છે એ એડ કરશું અને હાથેથી આવી રીતે મિક્સ કરી લેશું બધું. આપણે હળદર અને મીઠું નાખીને તૈયાર કરી લીધું છે. હવે આવી રીતે આપણે હલાવીને 1.5 થી 2 કલાક માટે આપણે હળદર મીઠામાં જ રહેવા દેશું. આપણે 2 કલાક જેવું થઈ ગયું છે. હવે હાથેથી આવી રીતે આપણે નિતારીને આ તપેલીમાં લઈ લેશું. આમ દબાવશું એટલે પાણી બધું નીકળી જશે. આપણે કેરી કટકીને નિતારીને લઈ લીધું છે અને ખાટું પાણી આપણે અલગથી કાઢી લીધું છે. હવે આપણે ખાંડ લીધી હતી આમાં એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે મિક્સ કરી લીધી છે. હવે આ ખાંડ આપણે નાખી છે એ સરસ ઓગળી જાય ત્યાં સુધી આપણે એમને રહેવા દઈશું. પછી આપણે તડકે મૂકશું. આપણે આમાં કટકીનો મુરબો બનાવ્યો હતો એમાં આપણે ખાંડ નાખી હતી. ખાંડ સરસ ઓગળી ગઈ છે અને સરસ પાણી એનું થઈ ગયું છે. હવે આપણે તડકે મૂકી દઈશું. અને આપણે આવું કોટનનું કપડું લીધું છે એ આવી રીતે રાખીને પેક કરી અને બાંધી દઈશું. હવે આપણે તડકે મૂકશું. હવે આપણે 3 દિવસ માટે તડકે રાખી દઈશું. તડકેને છાંયે રાખશું એટલે આપણો મુરબો બનીને તૈયાર થઈ જશે. આપણે 3 દિવસ માટે આપણે તડકેને છાંયે મુરબો મૂક્યો તો આપણે ચેક કરી લેશું. આપણે સરસ ચાસણી આવી ગઈ છે, જોઈ શકો છો. એકદમ આપણે
હાથેથી ચેક કરી લેશું. એકદમ ચીપચીપી અને સરસ એકદમ ચાસણી આવી ગઈ છે આપણી. આપણો મુરબો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણામાં મસાલો નાખશું. આપણે મુરબો બનીને તૈયાર થઈ ગયું છે. આપણે 1 ચમચી એલચી પાવડર લીધો છે. એ પહેલાં જ મારે ઘરમાં દળેલો તૈયાર હતો. હવે આપણે તજ અને ખાંડ બે મિક્સ કરીને દળી લેશું. આપણે 3 કટકા તજના લીધા છે અને 1 ચમચી આપણે ખાંડની લીધી છે. અડધી પોણી ચમચી આપણે ખાંડ એડ કરશું અને પીસી લેશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. આપણે એક વાટકામાં કાઢી લેશું. આપણે 1 ચમચી એલચી પાવડર લીધો છે એ એડ કરી દઈશું. આપણે તજ અને ખાંડ બે આપણે પીસું હતું એ પણ એડ કરી દઈશું. તજ અને એલચીનો પાવડર બી પણ નાખ્યો છે. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમને એલચીનો પાવડર પસંદ આવતું હોય તો એ નાખજો. તમે તજનો ટેસ્ટ ન પસંદ હોય તો સ્કીપ કરી શકો છો. ખાલી એલચીનો પાવડર નાખો તોય ચાલે. સરસ રીતે મિક્સ કરી લેશું બધું. હવે આપણે બાઉલ લીધું છે એમાં સર્વ કરી લેશું. આપણો કટકીનો ખાટો મીઠો મુરબો બનીને તૈયાર થઈ ગયો છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.